હવે આજે આપણે કેવો જોવાના છે એક્સપેરિમેન્ટ નંબર 2 કયો છે તો કે ભાઈ 3 ફેઝ ઇન્ડક્શન મોટર. આજનો આપણો એમ એ છે કે આપણને ઇન્ડક્શન મોટર વિશે બધું બેઝિક આઈડિયા આવી જવો જોઈએ. નામ છૂટું પાડી દઈએ પહેલા. પહેલું શું આવે છે? 3 ફેઝ. એટલે કે ભાઈ સપ્લાયમાં મારે 3 છેડા આપવા. કયા કયા? R અને B. વોલ્ટેજ કેટલા હશે? 440 વોલ્ટ. બીજી ટર્મ છે ઇન્ડક્શન. ઇન્ડક્શન આપણે ક્યાં સાંભળી હતી? ટ્રાન્સફોર્મર વખતે સાંભળી હતી કે ભાઈ ટ્રાન્સફોર્મરમાં શું હતું? મ્યુચ્યુઅલ ઇન્ડક્શનનો પ્રિન્સિપલ હતો કે ભાઈ જ્યારે તમે પ્રાઇમરી વાઇન્ડિંગમાં સપ્લાય ફ્લો કરાવો એટલે અલ્ટરનેટિંગ ફ્લક્સ ફ્લો થાય અને અહીંયા આ જે વાઇન્ડિંગ છે એ ફ્લક્સ આ વાઇન્ડિંગ જોડે ઇન્ટરેક્ટ કરે અને અહીંયા શું વોલ્ટેજ પ્રોડ્યુસ કરે. આ કહેવાતો તો ઇન્ડક્શનનો પ્રિન્સિપલ. એટલે આપણી જે મોટર છે એ કયા પ્રિન્સિપલ ઉપર કામ કરવાની છે? ઇન્ડક્શનનો પ્રિન્સિપલ ઉપર કામ કરવાની છે. એટલે મારે એમાં શેની જરૂર પડશે તો કે ફ્લક્સની જરૂર પડશે. પણ આ બંનેમાં એક ફરક છે. અહીંયા મારે ટ્રાન્સફોર્મરને ફેરવવાનું હતું ના. ટ્રાન્સફોર્મર કેવો હતો? સ્ટેડી હતો. એટલે સિંગલ ફેઝથી પણ તમારું કામ થઈ ગયું. મારે અહીંયા મોટરને શું કરાવવાની છે? ફેરવવાની છે. જો મારે મોટરને ફેરવવાની હોય તો મારે જે મેગ્નેટિક ફિલ્ડ જોઈએ એ કેવું જોઈએ? રોટેટિંગ જોઈએ. મેગ્નેટિક ફિલ્ડ કેવું જોઈએ? રોટેટિંગ. અને રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ ખાલી બે જ સપ્લાયથી જનરેટ થઈ છે. અથવા તો 2 ફેઝ અથવા તો 3 ફેઝ. સિંગલ ફેઝ સપ્લાયથી રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થાય નહીં. એટલે મારા સપ્લાય કયો સિલેક્ટ કર્યો છે મેં? 3 ફેઝ. આપણો જે પંખો છે એ સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર છે. તો મારે એને શેમાં કન્વર્ટ કરવો પડે? 2 ફેઝમાં કન્વર્ટ કરવો. તો મારું રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થાય અને તો મારો પંખો ફરે. આ સિંગલ ફેઝનું 2 ફેઝમાં કન્વર્ટ કરવા માટે આપણે શેનો યુઝ કરીએ છીએ? કેપેસિટરનો યુઝ કરીએ. જો પંખામાંથી કેપેસિટર કાઢી નાખો તો પંખો પોતાની જાતે ફરવાનું ચાલુ કરે નહીં, ફરી શકે નહીં. તો સિંગલ ફેઝનું 2 ફેઝમાં કરવું કેમ જરૂરી છે? કારણ કે આપણને કેવું મેગ્નેટિક ફિલ્ડ જોઈએ છે? રોટેટ થતું મેગ્નેટિક ફિલ્ડ જોઈએ છે. તમે એકલું એસી સપ્લાય ઇન્ડક્શન મોટરને આપશો અને જો આપણી પાસે પાવર હોય કે આપણે મેગ્નેટિક ફિલ્ડ જોઈ શકીએ તો એ મેગ્નેટિક ફિલ્ડ વેરી થતું હશે પણ ફરી શકશે નહીં. જ્યારે ફરી કોણ શકે? 2 ફેઝ વાળું અથવા 3 ફેઝ વાળું મેગ્નેટિક ફિલ્ડ હોય એ અંદર રોટેટ પણ થઈ જાય. આપણને દેખાય કે હા એ ફરી રહ્યું છે અને ફરી રહ્યું છે તો એની સ્પીડ પણ હશે. તો રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડની સ્પીડ માપવા માટેની સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા છે 120 fs/p. એમાં fs એટલે ફ્રીક્વન્સી. તો ઇન્ડિયામાં આપણે ગમે ત્યાં બેઠા હોય ફ્રીક્વન્સી કેટલી આવશે? 50. એટલે ઉપરનું તો ફિક્સ થઈ ગયું કે ભાઈ કેટલા આવશે? 6. હવે મારી પોલની સંખ્યા નક્કી કરશે કે મારી સ્પીડ કેટલી થશે. કોની? રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડની. જો પોલની સંખ્યા 2 હોય તો સ્પીડ કેટલી આવશે? 3000. પોલની સંખ્યા 4 હોય તો 1500. પોલની સંખ્યા 6 હોય તો 1000. પોલની સંખ્યા 8 હોય તો 750. 10 હોય તો 600. મને આટલી અલગ અલગ સ્પીડ મળી છે. શેની અંદર? ઇન્ડક્શન મોટરની અંદર તમારા પોલ ચેન્જ કરવાથી. એટલે ઇન્ડક્શન મોટરની મેક્સિમમ સ્પીડ કેટલી હશે? 3. કેમ? કારણ કે સૌથી મિનિમમ પોલ કેટલા પોસિબલ છે? 2. એટલે અને આ કોની સ્પીડ છે? ઇન્ડક્શન મોટરની નહીં, રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડની સ્પીડ છે કે જેનાથી એ અંદર ફરી રહ્યું છે. હવે એનો મતલબ કે મારે સૌથી પહેલા તો એક સ્ટેટર જોઈએ. એટલે આ બહારનો પાર્ટ આવશે એનો શું હશે? યોક બન્યો હશે તમારો. કાસ્ટ સ્ટીલનો બન્યો હોય, કાસ્ટ આયર્નનો બનેલો હોય છે. અને આમાં આપણે અહીંયાથી અંદર શું આપશું? 3 ફેઝનો સપ્લાય આપીશું. કોને આપીશું? યોકને? ના. ત્યાં અંદર આપણે ફિલ્ડ વાઇન્ડિંગ 120 ડિગ્રીએ ફેરવેલી હશે અને એ શેમાં હોય તો કે અંદર તમારો સ્ટેટરનો કોર છે.
બીજો પાર્ટ કયો આવે? સ્ટેટરનો કોર. આ કોરમાં આપણે ખાંચા પાડી અને એની અંદર શું મૂકેલું છે? ફિલ્ડ વાઇન્ડિંગ મૂકેલું છે. 3 ફેઝ માટેની 120 ડિગ્રી અપાર્ટ હોય એવું તમે કનેક્શન 120 ડિગ્રી અપાર્ટે શું મૂકી છે? તમારી ફિલ્ડ કોઇલ મૂકી છે. અને એ સપ્લાય કોને મળે છે? 3 ફેઝ સપ્લાય તમારી સ્ટેટર વાઇન્ડિંગને, કે જેને આપણે ફિલ્ડ વાઇન્ડિંગ તરીકે પણ ઓળખીએ છીએ. ફિલ્ડ વાઇન્ડિંગ એટલે હવે શું થયું કે ભાઈ તમે 3 ફેઝનો સપ્લાય આપ્યો, તમારું સ્ટેટર કોડ જોડાયેલું છે યોક સાથે, અને તમારા કંડક્ટર છે એની અંદર કરંટ પસાર થયો 3 ફેઝ વાળો, એટલે એને રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ મૂક્યું અને એ અહીંયા ફરવાનું. સ્ટેટર ના તો 3 જ પાર્ટ આવશે. કયા કયા? યોક, સ્ટેટર કોર અને સ્ટેટર વાઇન્ડિંગ. હવે આવે તમારું રોટેટિંગ વાળા પાર્ટ. તો અહીંયા મેં એક રોટર બનાવ્યું છે, જે શેનું બનેલું હશે? એટલે કે પહેલું આવશે તમારું રોટર કોર. કોરની અંદર મેં સ્લોટ પાડ્યા હશે. એટલે આ ધારો કે તમારું રોટર છે તો એમાં પણ મેં સ્લોટ પાડી દીધા છે, અને આમાં હું મૂકું છું કંડક્ટર. આપણે આમ જોઈએ સાઈડ વ્યૂમાં તો તમારા કંડક્ટર આમ આડા મૂકે, મિકેનિકલ વાઇબ્રેશન મેનેજ કરવા માટે આડા મૂકે. અને આ બધા કંડક્ટરને બે એન્ડ રિંગની મદદથી શું કરી દીધા હોય? શોર્ટ. અહીંયા એન્ડ રિંગ આવશે અને અહીંયા બે. આ ખિસકોલીના પાંજરા જેવું દેખાય એટલે આને કહેવાય સ્ક્વિરલ કેજ રોટર. એટલે એક તમારી પહેલા ટાઈપની રોટર કઈ છે? સ્ક્વિરલ કેજ રોટર. એની અંદર શું હશે? તો કે તમારી સ્ટેટર કોર, એમાં ખાંચા પડ્યા હશે અને એમાં શું મૂક્યા હશે? કંડક્ટર. અને કંડક્ટરની બંને બાજુ શું મૂકી છે? એન્ડ રિંગ. અને એ રોટર આપણે શેમાં મૂક્યું છે? અંદર શાફ્ટની ઉપર આખું રોટર મૂકેલું છે. રોટર ફરે છે અત્યારે? ના, રોટર ફરતું નથી. ફરે છે ખાલી કોણ? રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ. રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ ફરતી વખતે કોને અથડાશે? આ તમારા કંડક્ટરને અથડાશે. કંડક્ટર કેવા છે? સ્ટેશનરી. ઈએમએફ પ્રોડ્યુસ થવા માટે એક એલિમેન્ટ રોટેટિંગ જોઈએ અને એક સ્ટેશનરી જોઈએ. રોટેટિંગ તમારું મેગ્નેટિક ફિલ્ડ છે, સ્ટેશનરી તમારા કંડક્ટર છે. એટલે આ કંડક્ટરમાં શું પ્રોડ્યુસ થશે? તો કે ઈએમએફ પ્રોડ્યુસ થશે. હવે વોલ્ટેજ મળી ગયા છે, એ કશે કે સર્કિટ છે નહીં, તો અહીંયા સર્કિટ બંનેમાં જુદી કેવી છે? ક્લોઝ. એટલે કે સર્કિટ કમ્પ્લીટ છે. એટલે કરંટ તમારો ક્યાં ફ્લો થશે? કંડક્ટરની અંદર ફ્લો થશે. એટલે હવે સિચ્યુએશન એવી થઈ કે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ ફરી રહ્યું છે અને તમારા કંડક્ટરની અંદર શું છે? કરંટ ફ્લો થઈ રહ્યો છે. તો ફ્લેમિંગના નિયમ, તો એમાં ટોર્ક લાગે એટલે કે દરેક કંડક્ટર પોતે ધક્કો અનુભવ કરે. જેવો ધક્કો અનુભવ કરે એટલે શું કરશે? ફરવાનું ચાલુ કરશે. કઈ બાજુ ફરવાનું ચાલુ કરશે? તો કે એને જેને પ્રોડ્યુસ કર્યું હતું એને ખતમ કરવા ટ્રાય કરશે. એને પ્રોડ્યુસ કરનાર કોણ હતું? રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ. એટલે એ રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડને સ્પીડને કેચ કરવા ટ્રાય કરશે કે હું એની સ્પીડથી ફરવા લાગુ તો મેગ્નેટિક જે આ કંડક્ટર અને મેગ્નેટિક ફિલ્ડ વચ્ચે જે ડિફરન્સ હતો એ કેટલું થઈ જાય? 0. તો એ પાછું પતી જાય. એટલે ઇન્ડક્શન મોટરનું રોટર એવું ટ્રાય કરશે કે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડને પકડે. અને એટલા માટે હંમેશા રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શન અને તમારા રોટરની ડાયરેક્શન બંને કેવી હોય? સેમ. ઇન્ડક્શન મોટરનું રોટર ગમે એટલું ટ્રાય કરી લેશે તો પણ એ સિન્ક્રોનસ સ્પીડ એટલે કે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડને પકડી શકશે નહીં. ધારો કે પકડી લે તો શું થઈ જશે? બંનેની સ્પીડ સરખી થઈ ગઈ. બંનેની સ્પીડ સરખી થઈ ગઈ તો તમારો ટોર્ક પાછો શું થઈ જશે? 0. કારણ કે ટોર્ક માટે શું જરૂરી હતું? એક રોટેટિંગ ને એક સ્ટેશનરી. આ તો બંને સરખી સ્પીડ પરથી ફરે છે તો બંને વચ્ચે કોઈ ડિફરન્સ છે નહીં, તો ટોર્ક 0 થઈ જાય. ટોર્ક 0 એટલે સ્પીડ કેવી થઈ જાય? ઘટી. 0 નહીં થાય કેવી થશે? ઘટશે. કારણ કે જેવી ઘટશે થોડોક ડિફરન્સ ક્રિએટ થઈ ગયો, પાછો ટોર્ક લાગવાનો ચાલુ થઈ જશે. એટલે મોટર ફર્યા કરશે પણ એ સ્પીડ હંમેશા કોના કરતાં ઓછી હશે? રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ કરતાં એની સ્પીડ કેવી રહેશે? ઓછી જ રહેશે. અને એટલા માટે તમને નેમ પ્લેટ ઉપર જે સ્પીડ આપી હોય ઇન્ડક્શન મોટર એ આના કરતાં ઓછી હશે. ધારો કે 1390 આપી હોય, 1430 આપી હોય, 1440 આપી હોય,
આટલા સ્પીડ ઉપરથી આપણને એ ખબર પડી જાય કે આની નજીકની સ્પીડ કઈ છે 1500, એટલે કે આ કેટલા પોલવાળી મશીન થતી હશે 4 એવું આપ્યું હોય કે 990, તો મને ખબર પડી જાય કે આ કેટલા પોલવાળી મશીન હશે 6 પોલવાળી મશીન હશે. એટલે સૌથી પહેલા જ્યારે ઇન્ડક્શન મોટર આવો તો તમારા દિમાગમાં આટલી વસ્તુ ક્લિયર હોવી જોઈએ કે ભાઈ રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ શું છે, કઈ રીતે પ્રોડ્યુસ થાય, કેમ 3 ફેઝ લેવા પડ્યા, 2 ફેઝ લો તો બી ચાલે કે નહીં, તો 2 ફેઝ થી ચાલશે પણ તમને ટોર્ક પ્રોપર મળતો નથી. એટલે આપણે કમ્પલસરી સારો ટોર્ક સારી સ્પીડ ઉપર આપણને જે જોઈએ છે એટલા માટે આપણે કયું મેગ્નેટિક ફિલ્ડ લીધું, 3 ફેઝ વાળું રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ. ઇન્ડક્શન મોટરની સ્પીડ હંમેશા રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ કરતાં કેવી હશે, ઓછી. કેટલા પાર્ટ્સ છે તો કે 6. કયા કયા તો કે યોક, સ્ટેટર કોર, સ્ટેટર વાઇન્ડિંગ, રોટર કોર, રોટર કંડક્ટર. આમાં આપણે ખાલી શું મૂક્યું છે, કંડક્ટર. વાઇન્ડિંગ મૂક્યું નથી. વાઇન્ડિંગ કોને કહેવાય, આખું તમે કોઇલનો આંટો મારો ત્યારે. તો બે ટાઈપના રોટર આવે છે, એક તમારું સ્પિરલ કેજ હોય અને બીજું હોય તમારું સ્લિપ રિંગ રોટર. જેવું વાઇન્ડિંગ તમે સ્ટેટરમાં મૂકો છો એવું જ વાઇન્ડિંગ આપણે કયા ટાઈપના રોટરમાં મૂકશું, સ્લિપ રિંગ રોટર. જો તમારું રોટર સ્લિપ રિંગ હોય તો આપણે એ રોટરની અંદર પણ સેમ અરેન્જમેન્ટ કરશું જેવી અરેન્જમેન્ટ એવી શેમાં હતી, સ્ટેટરની અંદર હતી. જેવું 3 ફેઝ ડિસ્ટ્રીબ્યુશન કર્યું હતું એવું 3 ફેઝ ડિસ્ટ્રીબ્યુશન આપણે શેમાં કરશું, સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટર હશે તો. અને એના 3 છેડા આપણે શાફ્ટ ઉપર જે સ્લિપ રિંગ લગાડી હશે ત્યાં બહાર લાવશું અને અહીંયાથી એનું ડેલ્ટા કનેક્શન બી એ શોર્ટ. કારણ કે કનેક્શન તો કેવા થવા જોઈએ, પૂરા થવા જોઈએ. એવું નહીં કે હું આને ખુલ્લા રાખું તો ચાલે. ખુલ્લા રાખશો તો શું થશે, ધારો કે હું કહું કે હા મેં આ ખુલ્લા રાખી દીધા, સ્લીપ રિંગ પર લાઈને છોડી દીધા પણ આ બાજુ કોઈ કનેક્શન કર્યું નથી, તો શું થશે, સર્કિટ પૂરી જ નહીં થાય. સર્કિટ પૂરી નહીં થાય તો કંડક્ટરમાં કરંટ ફ્લો નહીં થાય. કંડક્ટરમાં કરંટ ફ્લો નહીં થાય તો ટોર્ક પ્રોડ્યુસ થવાનો નથી. એટલે સ્લીપ રિંગના કનેક્શન ખુલ્લા હશે તો બી તમારી મોટર ફરે નહીં. એટલે કમ્પલસરી 3 ફેઝ છે એટલે તમારે એને સ્ટાર અથવા ડેલ્ટામાં જોડવી પડશે. બધા કેસમાં જનરલી એ કયામાં કનેક્ટેડ હોય છે, ડેલ્ટાની અંદર કનેક્ટેડ હોય. ડેલ્ટામાં બરાબર. સ્ટારમાં તમારે ક્યારે કરવાની થાય, એક્સટર્નલ રેઝિસ્ટન્સ જ્યારે પણ એડ કરો ઉપરથી. એક્સ્ટ્રા રેઝિસ્ટન્સ એના માટે યુઝ થાય કે જો તમારે સ્ટાર્ટિંગ ટોર્ક વધારે જોતો હોય, જેટલો મળે છે એના કરતાં વધારે સ્ટાર્ટિંગ ટોર્ક જોતો હોય તો આપણે ઉપરથી એક્સ્ટ્રા રેઝિસ્ટન્સ મૂકી શકીએ. કોની સાથે કનેક્ટ કરી શકીએ તો કે સ્લિપ રિંગની સાથે કનેક્ટ કરી શકીએ. તો જો તમારે કોઈ એક્સ્ટ્રા ટોર્ક નથી જોતું, જે ટોર્ક મળે છે એ બધું બરાબર છે, તો તમે શેનો યુઝ કરશો, સ્ક્વિરલ કેજ. કેમ તો સ્લિપ રિંગની અંદર તકલીફ શું છે કે તમારે બી કનેક્શન કરવા પડે, વાઇન્ડિંગ તમારું કોમ્પ્લેક્સ થઈ જાય, વેર એન્ડ ટેર વધારે થાય એટલે ખર્ચો વધારે છે. સૌથી સિમ્પલ કેવું કન્સ્ટ્રક્શન છે આપણું સ્ક્વિરલ કેજ કે ભાઈ કે મગજમારી નથી, એન્ડરિંગથી કનેક્શન કંડક્ટર સીધા મૂકી દીધા છે અને EMF પ્રોડ્યુસ થાય. એટલે 95% ઇન્ડક્શન મોટર બધી કેવી હોય છે, સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટર. ખાલી 5% કેસમાં જેમ કે લિફ્ટ છે જ્યાં સ્ટાર્ટિંગ ટોર્ક વધારે જરૂર પડે, તમારે DC સિરીઝ મોટર યુઝ નથી કરવી અને તમારે ઇન્ડક્શન મોટરમાં જવું છે ને ટોર્ક વધારે જોઈએ છે, તો એ માટે પર્ટિક્યુલર કેસમાં કે જ્યાં હાઈ સ્ટાર્ટિંગ ટોર્કની જરૂર છે ત્યાં જ આપણે ખાલી સ્લિપ રિંગનો યુઝ કરવાનો. બાકી બધી મોટરની અંદર કેવું હશે તો કે સ્ક્વિરલ કેજ હશે. એટલે આપણને એ બી ખબર પડી ગઈ કે સ્ક્વિરલ કેજ હોય કે સ્લિપ રિંગ હોય, સ્ટેટરના પાર્ટ તો કેટલા રહેવાના છે, 3. રોટરના પાર્ટમાં બદલાઈ જાય. રોટરના પાર્ટ જો તમે સ્લિપ રિંગ વાપરો તો શું આવી જશે, સ્લિપ રિંગ આવી જશે, રોટર કોર અને રોટર વાઇન્ડિંગ લખવું પડશે. આમાં શબ્દ યુઝ કરવો પડશે વાઇન્ડિંગ, આમાં આપણે યુઝ કરતા હતા રોટર કંડક્ટર. આટલો ફરક પડી જશે. એટલે આ થયા એના બેઝિક પાર્ટ્સ, એનું ફંક્શન. અને આની મારે રોટેશન ડાયરેક્શન ચેન્જ કરવું હોય તો શું કરવું પડશે, ધારો કે મારે આની સ્પીડ ચેન્જ કરવી છે, બે ફેઝ સિક્વન્સ આપણે ચેન્જ કરશું. પણ એ કેમ કરીએ છીએ તો કે તમારે મેઇન સ્પીડ ચેન્જ કરવું હોય તો બદલવું શું પડે, રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ બદલવું પડે. કારણ કે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શનમાં જ તમારી મોટર ફરે છે. એટલે મારે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શન ચેન્જ કરવી હોય તો મારે RYB ચાલતું હોય તો એની જગ્યાએ હું RB ને શું કરી દઈશ, તો કોઈ બી બે છેડા ચેન્જ કરો તો તમને શું મળી જશે, સ્પીડ રિવર્સલ મળી જશે. 5 HP સુધીની મોટર હોય તો ત્યાં સુધી આપણે DOL સ્ટાર્ટર યુઝ કરી શકીએ, ડાયરેક્ટ ઓનલાઈન સ્ટાર્ટર.
એના કરતાં ઉપર હોય ઇન્ડક્શન મોટર તો તમારી પાસે સ્ટાર ડેલ્ટા, અને એના કરતાં મોટી હોય તો ઓટો ટ્રાન્સફોર્મર. આ 3 ટાઈપના સ્ટાર્ટર આપણે યુઝ કરી શકીએ. ખ્યાલ આવે છે? એટલે કોઈ પણ ટાઈપની મોટર હોય, તમે સ્ટાર્ટર વગર આપણે કોઈ દિવસ એને ચાલુ કરશું નહીં. તો આ એના બેઝિક પાર્ટ અને ઇન્ટ્રોડક્શન. હવે આપણે શું કરવાના છે? પ્રેક્ટિકલી એ મશીનને જોવાના છે કે કઈ રીતે સ્ટાર્ટરથી આપણે સ્ટાર્ટ કરીએ. ત્યાં આવતા નહીં તો 3 ફેઝ ઇન્ડક્શન મોટર છે, એટલે આપણે એને R, Y અને B 3 સપ્લાય આપે. આ બહારનો પોર્શન દેખાય છે આપણને, એનો યોક છે. યોકની સાથે જોઈન કરીને આ એનો સ્ટેટર કોર છે, જેમાં ખાંચાની અંદર તમારી વાઇન્ડિંગ છે, સ્ટેટર વાઇન્ડિંગ. અંદર રોટર છે અને રોટરની અંદર કંડક્ટર્સ છે, સ્ક્વિરલ કેજ રોટર છે એટલા માટે. હવે આ જે મોટર છે 0.5 HP ની છે, એટલે 5 HP કરતાં ઓછી છે. તો આને સ્ટાર્ટ કરવા માટે હું કયું સ્ટાર્ટર લઈશ? DOL સ્ટાર્ટર લઈશ. DOL સ્ટાર્ટરને સપ્લાય આપીશું, તમારી મોટર ફરવાની ચાલુ થઈ. અત્યારે કઈ ડાયરેક્શનમાં ફરે છે? તમારી બાજુથી એન્ટી ક્લોકવાઇઝ દેખાય, અહીંયાથી અમને ક્લોકવાઇઝ દેખાય. આ બાજુ. હવે હું શું કરું છું? મારી પાસે પેલી ફેઝ રિવર્સલ સ્વિચ છે, એટલે હું ડાયરેક્ટ રિવર્સ કરી દઈશ. ના હોય, ધારો કે આ નથી, તો હું અહીંયાથી ડાયરેક્ટ શું કરીશ? 2 છેડા કરીશ. પણ મારે ટર્મિનલ બોક્સ ઓપન નથી કરવું અને મારી પાસે ચેન્જ ઓવર છે, એટલે મેં સીધી શેનો યુઝ કર્યો? ચેન્જ. પણ હવે હું ચાલુ કરીશ તો કઈ બાજુ ફરશે? ઊંધી. પહેલા ફરતી હતી ક્લોકવાઇઝ, હવે કઈ બાજુ ફરશે? એન્ટી ક્લોકવાઇઝ. તો અહીંયા આપણા 3 પર્પસ સોલ્વ થઈ ગયા છે. પહેલું કે આપણે ઇન્ડક્શન મોટર ફિઝિકલ ઇન્સ્પેક્શન કરવા મળી જાય. બીજું, DOL સ્ટાર્ટર એની સાથે યુઝ થાય છે એ ખબર પડી જાય. અને ત્રીજો કન્સેપ્ટ આપણો કે ભાઈ એનું જે સ્પીડ છે એ રિવર્સ કરવી હોય તો આપણે એને કોઈ પણ 2 ટર્મિનલને ચેન્જ કરી આપણે બદલીએ છીએ એનું રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શન. ધારો કે ટેકનિકલ જવાબ આપવો હોય તો આપણે 2 છેડા બદલીને નહીં, આપણે એનું રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શન ચેન્જ કરીએ છીએ અને રોટર એને જ ફોલો કરે છે. તો રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શન ચેન્જ થઈ એટલા માટે રોટરની ડાયરેક્શન પણ સાથે સાથે ચેન્જ થઈ. એવી રીતે આ જે છે એ ઓટો ટ્રાન્સફોર્મર સ્ટાર્ટર છે. એટલે અહીંયા આ મોટર તમને દેખાય એટલે ફરવાની ચાલુ થઈ. મેઇન તકલીફ આપણને શું છે કે સ્ટાર્ટિંગમાં ડાયરેક્ટ એને વોલ્ટેજ વધારે આપી દેવાય નહીં, કે સ્ટાર્ટિંગ કરંટ કેવો છે એનો વધારે. તકલીફ શું છે? ટ્રાન્સફોર્મરમાં સારું શું હતું? ટ્રાન્સફોર્મરમાં સારું શું હતું કે ટ્રાન્સફોર્મરમાં તમારો ફ્લક્સ મેગ્નેટિક મટીરિયલમાંથી જ પસાર થતો, કોરમાંથી. જ્યારે અહીંયા તમારો ફ્લક્સ પ્રાઇમરીમાંથી સેકન્ડરીમાં જે જાય છે એ હવામાંથી જાય છે. એટલા માટે આનો નો લોડ કરંટ કેવો હશે? વધારે. ટ્રાન્સફોર્મરમાં તમે નો લોડ કરંટ જુઓ તો ખાલી 1 કે 2% હોય. ધારો કે 100 એમ્પિયરનું ટ્રાન્સફોર્મર હોય તો 1 એમ્પિયર એનો નો લોડ કરંટ છે. પણ એનું કારણ કેમ શું હતું કે એને પાસ થવાનું હતું કોરમાંથી, મેગ્નેટિક મટીરિયલમાંથી. તો એમાં એને વધારે કરંટની જરૂર ના પડે. જ્યારે આમાં ફ્લક્સને ક્યાંથી પાસ થવાનું છે? હવામાં. જો ફ્લક્સને હવામાંથી પાસ થવું હોય એનો મતલબ એનો રિલક્ટન્સ વધારે. રિલક્ટન્સ વધારે હોય તો એ ઓવરકમ કરવા માટે એને કરંટ બી કેવો જોઈએ? વધારે. અને એટલા માટે નો લોડ કરંટ હોય એ ઇન્ડક્શન મોટરનો વધારે હોય કમ્પેર ટુ જો આપણે ટ્રાન્સફોર્મર કમ્પેર કરીએ. અને એનું રીઝન આપણને ખબર હોવી કે કેમ ભાઈ પહેલામાં ખાલી 1% જ લે છે ને આમાં તો 30-35% ટોટલ કરંટનો 35% કરંટ નો લોડ ઉપર બી લે. લોડ નથી કરી મોટર તો બી 35% જેટલો કરંટ એ લે છે. એનું કારણ કે એને ફ્લક્સને પસાર કરવાનો છે હવામાં. અને એટલા માટે ઇન્ડક્શન મોટરમાં રોટર અને સ્ટેટર બંને વચ્ચેની ગેપ આપણે બને એટલી ઓછી મિનિમમ. બીજા મોટર આવશે પાછળથી જેમાં આપણે ગેપ મોટી રાખવાની છે, પણ એની પાછળ લોજિક અલગ છે. ઇન્ડક્શન મોટરમાં ઇન્ડક્શન મોટર એટલે સ્ટેટર અને રોટરની ગેપ બને એટલી કેવી રાખીએ છીએ? ઓછી. એ ઓછી હશે તો તમારી કરંટ રિક્વાયરમેન્ટ કેવો હશે? ઓછો. જો એ ગેપ વધારે રાખશો તો તમારો કરંટ રિક્વાયરમેન્ટ નો લોડનો કેવો થઈ જશે? બરાબર. બીજો પ્રેક્ટિકલ ખ્યાલ આવી ગયો? ડેમોન્સ્ટ્રેશન કરતા આવડે, જાતે ધારો કે ચાલુ કરવાનું હોય તો બી. આવતી વખતે આપણે ત્રીજો પ્રેક્ટિકલ લેવાના છે DOL અને સ્ટાર ડેલ્ટા.